बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ગૃહસ્થ અવસ્થામાં સાધના કરતા હોઈએ. ગૃહસ્થ અવસ્થાનો અર્થ છે જે મુનિ નથી એ બધાય ગૃહસ્થ કહેવાય. સૈદ્ધાંતિક પરિભાષા લેવી. બ્રહ્મચારી પણ એ ગૃહસ્થ સમજવા. ક્ષુલ્લક હોય એ પણ ગૃહસ્થ સમજવા. ખરેખર છે નહીં, પણ અહીંયા આપણે સંદર્ભ સમજવા માટે. તો એને માટે ભગવાને 6 આજ્ઞા કરી. તે ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ થઈ ગઈ તો સંતોની સેવા કરી, સંતોની સેવા થઈ ગઈ. સ્વાધ્યાય કર્યો, સદવાંચન કર્યું, સદલેખન કર્યું. 3 વસ્તુ થઈ ગઈ. ચોથું ને 5મું સાથે છે સંયમ અને તપ. ઇન્દ્રિયોને બહેકાવવી નહીં. ઇન્દ્રિયો જે માગે એટલે જે અયોગ્ય વસ્તુ માગે એ એને આપવી નહીં. જીતેન્દ્રિયતા બધે જ કીધી છે. ઠેઠ પુષ્પમાળાથી માંડીને અંતિમ સંદેશ. રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન. મેં ભક્તિ કરી, મેં સંતોની સદગુરુની સેવા કરી, ગુણિયલજનોની સેવા કરી, અથવા પ્રાસંગિક એવું હોય તો કોઈક વાર મા બાપની પણ સેવા કરવી પડે, અથવા કોઈ એવા વડીલોની પણ સેવા કરવાનું આવે. સ્વાધ્યાય કર્યો, વાંચન કર્યું. ઇન્દ્રિયોને ન્યાયપૂર્વક જ એની સાથે વર્તવાનું. ખોટી વસ્તુ કોઈ પણ માગે તો એને મળે નહીં. જેમ જેમ આગળ વધે એમ વિશેષ સંયમ થાય. એમ તપ. ઇન્દ્રિયોને જેમ કંટ્રોલમાં રાખી એમ મનને કંટ્રોલમાં રાખવું એનું નામ તપ. મનને ઈચ્છા કોણ કરે છે? મન કરે છે. ઈચ્છા નિરોધ તપ. માટે મનને એ માગે તે આપવું નહીં. વિચાર, એ માગે છે તે યોગ્ય છે? 12 વાગે અને ભોજન માગે યોગ્ય છે. રાતના 10 વાગે અને નિદ્રા માગે યોગ્ય છે. બહુ કામ કર્યા પછી થોડો વિશ્રામ માગે યોગ્ય છે. દૂરથી મુસાફરી કરીને આવ્યા હોઈએ, થાક લાગ્યો હોય, સ્નાન માગે તો યોગ્ય છે. એટલે 5 થયા. અને છેલ્લું, મેં દાન દીધું, મેં આજે દાન દીધું. દાન એટલે કે પૈસા આપવા. એ ગરીબ હોય તો પૈસા ન આપી શકે તો તેથી ધર્મ ન થાય એવું નથી. પૈસા આપવા એ દાન એવું નથી. સેવાનું પણ દાન આપી શકાય, સમયનું પણ દાન આપી શકાય. સારું બોલીને, આશ્વાસન આપીને, કોન્સોલેશન આપીને, મીઠા વચનથી પણ કહે, ભાઈ તાવ ઉતરી જશે હો, આ તો જરા બહારની ગરમી બહુ છે ને એટલે તમને તાવ હમણાં વધારે ચડી ગયો છે, હમણાં આપણે પોતા મૂક્યા ને ઠંડા એટલે તાવ ઉતરી જશે.
પછી કોઈને મમરા આપવા, કોઈને આહારદાન આપવું, કોઈને પાણી આપવું, કોઈને દવા આપવી, આ બધું દાનમાં આવે છે. આપણો લોભ ઘટે, આપણી તૃષ્ણા ઘટે, બાંટકર ખાઓ. આમ તો ઉપનિષદ કાર્ય કર્યું છે. તેન ત્યક્તેન ભુંજિથાઃ, તેન ત્યક્તેન ભુંજિથાઃ. ડિસ્ટ્રીબ્યુટ એન્ડ યુઝ, ડિસ્ટ્રીબ્યુટ એન્ડ યુઝ. વહેંચીને ખાઓ, વહેંચીને ખાઓ, એકલા ખવાય નહીં. હું તો સંતાડી રાખું, સારી સારી વસ્તુ હોય ને તે હું ખાઉં, પછી થોડી હોય ને તે બધાને આપો, એવું ન કરાય. સંતાડી ન રખાય. પછી એમાં સત્પુરુષથી વિવેક સમજવો, પછી સત્પુરુષથી વિવેક સમજવો. આખો મોક્ષ માર્ગ તે સદગુરુ સંતોની આજ્ઞાને આધીન છે. મોક્ષ માર્ગની સાધના સદગુરુ સંતોની આજ્ઞા વગર મોક્ષ માર્ગમાં જઈ શકાતું નથી. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ એટલે એને ડે ટુ ડે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવો, એ તો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. પ્રત્યક્ષ ન હોય તો પત્ર વ્યવહારથી પૂછવું, એ ન હોય તો ટેલિફોનથી પૂછવું. એવું કશું પણ ન મળે તો કોઈ વિશેષ અનુભવીને પૂછવું. એ બધું ફેલ જાય તો પછી કેવું કે હે પ્રભુ, અત્યારે મને કોઈ ગાઈડન્સ આપે એવું નથી, માર્ગદર્શન આપે એવું નથી, માટે મારી અલ્પ બુદ્ધિથી હું મારા ભાવોને ઉજ્જવળ કરવા માટે આપના ગુણગાન કરું છું, આપના ગુણગાન કરું છું. પૂજા કરીએ, ભક્તિ કરીએ તો પણ ગુરુની આજ્ઞા લઈને કરીએ. ક્યાં સુધી આવ્યું છે વચનામૃતમાં? શ્વાસોશ્વાસ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ સત્પુરુષ સદગુરુની આજ્ઞા વગર હોય નહીં, ત્યારે એ ઉત્તમ શિષ્ય બને. કારણ કે શ્વાસ આપણા હાથમાં નથી. શ્વાસ આપણા હાથમાં નથી. સૂઈ જાઓ ત્યારે તમને તો કઈ ખબર નથી, તો શ્વાસોશ્વાસ તો ચાલે છે ને, એ આપણા હાથમાં નથી. અપેક્ષા માટે મોક્ષ માર્ગમાં આ પ્રમાણે ભક્તિ સાંભળી હવે થોડો સ્વાધ્યાય એનો ઉદ્યમ કરીએ. અનુક્રમમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 9 711 પૃષ્ઠ ઉપર ચાલે છે જે સ્વાધ્યાય, એનું આગળ અનુસંધાન આપણે થોડું ઊંડાણપૂર્વક લેતા હતા એવું ન લઈએ, હવે થોડું સાદું લઈએ. સામાન્ય માણસને પણ ઉપયોગી થોડું થોડું થાય. મુમુક્ષુઓનો સ્વાધ્યાય જ્યારે મુમુક્ષુઓ એવા હોય ત્યારે એ પણ લઈશું. અત્યારે મધ્યમ કક્ષા છે તો મધ્યમ લઈએ. શૂરવીર વચનોને બીજા એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી. ઢૂંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે, પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી.
શુરાતન કરીને આગ્રહ કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવો નહીં. ટૂંકમાં સમજીએ. શૂરવીર વચનોને બીજા એકે વચનો પહોંચે નહીં. ભગવાનની વાણી એ અનેક પ્રકારે છે. એમાં આગળની વાણી છે શૂરવીરની છે. 5 આચાર કયા છે ને? દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો નિર્માલ્ય માણસનું કામ નથી, દુર્બળનું કામ નથી. નિયમસાર વગેરેમાં એની ગાથાઓ આવે છે. આપણે તો અત્યારે એટલી ઊંચી કક્ષાએ ન જતા, બોલીએ સાથે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. મિથ્યા મોહ તિમિર ભય જીત નગારું વાગ્યું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગું. ધર્મ મહાપુરુષો કરી શકે, બધાય થોડો થોડો તો કરી શકે. અહીંયા આગળના ધર્મની વાત છે. થોડો થોડો બધાય કરી શકે, પરંતુ આગળનો ધર્મ કરવો હોય તો મરણાગમે જે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા, વામે જોલે તીરે ઉભા તે જુએ તમાશો, તે કોડી નવા પામે જો. ખેલ છે ખાંડા કેરી ધાર રે, ને વચનમાં રાખે વિશ્વાસ રે. તો કાંતા શૂરવીર વચનોને બીજા એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરેલું છે. સાહેબ આવું બોલો છો, અમારું અપમાન. આટલા વર્ષોથી અમે તમારી વાત સાંભળીએ છીએ, અને તમે કહો એ પ્રમાણે કરીએ પણ છીએ. ભાઈ શિષ્ટાચારથી કરે છે, શરીરથી કરે છે, વાણીથી કરે છે. હજુ અંદરમાં ભાવ બરાબર ભળ્યો નથી. ભાવ બરાબર ભળ્યો નથી. અને આત્મા તો ભાવ છે. આત્મા કોણ છે? ભાવ કરે તે આત્મા. અંદરમાં જે ભાવ કર્યો એ કોણે કર્યો? આત્માએ કર્યો. માટે કીધું ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવ વધારે જૈન પરિભાષામાં વપરાય છે, આમ તો બધે વપરાય છે. એને ઘણીવાર ભક્તિની પરિભાષામાં પ્રેમ કહે છે. શું કહે છે? પ્રેમ. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. શબરી કઈ રામની સગી નહોતી, એની દીકરી હતી.
રામની દીકરી હતી, રામની બહેન હતી, રામની કોઈ ફોઈ હતી, માસી હતી. ચંદનબાળા મહાવીર ભગવાનની શું હતી? કાંઈ નહીં. દુનિયામાં કોઈ સંબંધ. દુનિયામાં કહેવાય છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અહીં કહે છે કે દુનિયામાં બીજું કંઈ ન પહોંચે ત્યાં સાચો ભાવ અને સાચો પ્રેમ પહોંચી જાય. પાંડવો અને કૌરવો વચ્ચે સુલેહ કરાવવા માટે કૃષ્ણ ભગવાન મેડિએટર તરીકે આવ્યા હતા. સુલેહ કરાવવા આવ્યા હતા. ત્યારે કઈ કામ થયું નહીં. દુર્યોધને કીધું 5 ગામ તો નહીં પણ 1 તસુ જમીન પણ પાંડવોને હું આપીશ નહીં. મંત્રણા નિષ્ફળ ગઈ. કઈ વાંધો નહીં. જમવા માટે દુર્યોધનને ત્યાં ભગવાન ગયા નહીં. દુર્યોધન કો મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાઈ. બાફેલી તાંદળજાની ભાજી હતી. બાફેલી તાંદળજા, મીઠું બીઠું કાંઈ નહીં, વઘાર બઘાર કાંઈ નહીં. દુર્યોધનને ત્યાં 56 ભોગ હતા. કે આપણી સાધના કેમ ફળતી નથી? આપણી સાધનાનો અંદરમાં આપણને ચૈતન્ય પ્રકાશ કેમ થતો નથી? બહુ ન થાય તો થોડોક થાય છે. થોડોક ન થાય તો જરા ધીરજ રાખવી, પણ થોડોક તો થવો જ જોઈએ. કે બહુ વર્ષોથી સાધના કરું છું પણ મન તો કઈ અનુભવ થતો નથી. આત્માનો અનુભવ ન થાય પણ કંઈક અનુભવ તો થાય જ. અને કઈ અનુભવ નથી થતો તો તારી સાધના કહે છે કે જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. પેલો અહંકાર, સ્વચ્છંદ, મિથ્યા આગ્રહ વચ્ચે છે. એટલે ભગવાનની વાણી, સંતોની વાણી આપણા હૃદયમાં ઉતરતી નથી. એક શબ્દ એવું કહ્યું છે, આટલી મોટી ગાળ દીધી. બીજો હોય તો ઉભો ને ઉભો સળગી જાય, બીજો હોય તો ઉભો ને ઉભો સળગી જાય, પણ આપણા જેવા મૂઢ અને ધીઠ જીવોને કઈ અસર થતી નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી. અંદરમાં કેમ ભગવાનની વાણીનો સ્પર્શ થતો નથી? આખું પેલું પદ બોલો છો ને, તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના, તમે મુશળધારે વરસ્યા, બધું કર્યું, તે વાણીની પાવનતાને અમે નહીં પીછાણી. તે વાણીની પાવનતાને અમે કદી ન પીછાણી. એને એમ કે આ કોઈ લેક્ચર છે, પેલો પ્રોફેસર, એને 50, 100 રૂપિયા 200 રૂપિયા મળવાના હોય ને એટલે લેક્ચર આપે. निस्पृहता कुछ नहीं चाहिए. हम तो स्व अध्याय करते हैं. हमारे आत्मा को भगवान के मार्ग में, सत्य के मार्ग में स्थिर करते हैं. दूसरे का जो होनहार होय सो होय, हमारा आत्मा तो भगवान के मार्ग में ठहरेगा, भगवान के मार्ग को पकड़ेगा, भगवान की आज्ञा का यथाशक्ति अवलंबन करेगा.
आज्ञा का पालन करेगा। अहंकार लड़े છે। જુદી જુદી જાતના અહંકાર હોય છે। ઢૂંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે, પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી। આખા વાક્યમાં કદાગ્રહ શબ્દ સમજવો બહુ અઘરો છે। ખોટો પકડી રાખેલો આગ્રહ, ખોટો પકડી રાખેલો આગ્રહ મૂર્તિનો નિષેધ નથી અને મુક્તિનો પણ નિષેધ નથી, પણ આઠ વર્ષનો બાળક છે, વિદ્યાર્થી, અને એમ કે મને 500 રૂપિયાની નોટ આપો, અપાય? નો અપાય। બાળક વહાલું નથી એટલે નહીં, પણ 500 રૂપિયાને બદલે એને પૂછવાનું, ભાઈ તાર શું જોઈએ છે, તાર શું કરવું છે? બાળકને 500 રૂપિયા નો અપાય, વંઠી જાય ને કોઈ ચોર એને મારીને લઈ લે। આપણે એને લોભને લીધે નથી આપવું એવું નથી, લાખો રૂપિયાના નામે મૂકી જવાના છે, પણ અત્યારે 500 રૂપિયા એને નો અપાય, એનું વર્ધીનેસ નથી, એ તત્કાળ એની યોગ્યતા નથી। કદાગ્રહ કોઈ મૂર્તિનું અવલંબન લે, કોઈ વાણીનું અવલંબન લે, કોઈ ગુરુનું અવલંબન લે, કોઈ માત્ર ઓમ લખેલું હોય એનું અવલંબન લે, કોઈ સ્વસ્તિકનું અવલંબન લે। અમુક જ અવલંબન લેવું એવો આગ્રહ રાખવો નહીં, જેનાથી પવિત્રતા વધે, જેનાથી શાંતિ મળે, જેનાથી સત્યબોધ પરિણામ પામે, એવું કોઈ પણ અવલંબન લેવામાં વાંધો। કદાગ્રહ કરે તો કાંઈ જ હિત નથી। આપણી વાત પણ સમજી લેવી। આપણે તમે આત્મસિદ્ધિ નથી વાંચી તો તમારું કલ્યાણ થાય જ નહીં, એવું ન હોય। કોઈ શાસ્ત્રથી મોક્ષ થતો નથી અને કોઈ ગુરુથી પણ મોક્ષ થતો નથી અને કોઈ ભગવાનથી પણ મોક્ષ થતો નથી। આમાં કોનું નામ લખ્યું છે? બોલો। શાંતિનાથ, મહાવીર, આદિનાથ, સિમંદર ભગવાન? ગુણાહા ગુણીષુ પૂજ્યંતે ન ચ લિંગમ ન ચ વયઃ। આપણી યોગ્યતા નથી એટલે આપણે એક ગુરુને ભજીએ છીએ, એ બરાબર છે, પણ તેથી બીજા બધા ગુરુ છે જ નહીં દુનિયામાં એવું માનવું તો આ ખોટો પડ્યો। નમો લોએ સબ સાવણો, ખોટો પડ્યો, એમ ન થાય। સાચું તે મારું, સારું તે મારું, પણ હું હમણાં આ શાસ્ત્ર વાંચું છું, સત્પુરુષે કહ્યું છે, સત્પુરુષની આજ્ઞા પ્રમાણે આ વાંચું છું, એમ ઓપન માઇન્ડેડ રહેવું। એનું નામ વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અથવા અનેકાંત પારમેશ્વરી વિદ્યા, મોટું નામ છે। શુરાતન કરીને આગ્રહ કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવો નહીં। આ જરા અઘરું છે।
એને ક્યાં મૂક્યું? આત્મસિદ્ધિમાં પણ મૂક્યું. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચયન સાર. અને ઘણા સાધન કયા? નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. કે સાહેબ અમે તો માનીએ કે સ્વાધ્યાય કરી તો મોક્ષ થઈ જાય. કે સ્વાધ્યાયથી પણ આત્મકલ્યાણ થાય, ભક્તિથી પણ આત્મકલ્યાણ થાય, સંયમથી પણ આત્મકલ્યાણ થાય, વૈરાગ્ય વિવેક વિનયથી પણ આત્મકલ્યાણ થાય. એક જ એવું નહીં, એક આવે ત્યાં નિશ્ચયથી સમજ, જેનાથી આત્મા શુદ્ધ થાય એ સત્સાધન. મારો મોહ ઘટ્યો, મારું અજ્ઞાન ઘટ્યું, મારો ગુસ્સો ઘટ્યો, મારી મમતા ઘટી, મારો કદાગ્રહ ઘટ્યો, મારી તૃષ્ણાઓ ઓછી થઈ. આ નાસ્તિથી એમ અસ્થિથી પણ સમજવું. શુરાતન કરીને આગ્રહ કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવો નહીં. ત્યાં જરાક આવી ચોથી ભાવના બોલો સાથે. ને એટલામાં ઘણું બધું આવી ગયું. મેરી ભાવનામાંથી મધ્યસ્થ ભાવના કોનો કોનો? દુર્જન ક્રૂર કુમાર્ગ રતો પર क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे, साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे. કળિયુગ છે એમાં પાછું આ તો 1950-60 પછીનો જમાનો છે. મોટી દૂરબીન લઈને જઈએ તો પણ સત્પુરુષ મળે એની મુશ્કેલી છે. સત્પુરુષની વાત તો જવા દો, મોટી દૂરબીન લઈને જઈએ તો મુમુક્ષુ અંતરનો સાચો મુમુક્ષુ મળવો દુર્લભ છે. જેનામાં દયા, શાંતિ, સમતા, બોલવામાં નહીં, એના પ્રત્યેક જીવનના વ્યવહારમાં ખાય પીએ બેસે ઉઠે બોલે હરે ફરે કમાય, ગમે ત્યાં બગીચામાં હોય ગમે ત્યાં હોય તો પણ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. મંદિરમાં કે સ્વાધ્યાય હોલમાં કઈ ધર્મ કરે એ કઈ મુમુક્ષુ ન કહેવાય. ને એ તો કરે છે કે નહીં એ તો ભગવાનને ખબર. બેઠો છે અહીંયા પણ અંદરમાં વિચાર શું ચાલે છે? બધા અહીંયા બેઠેલા કઈ ધર્મ કરે છે એવું નથી. અહીંયા બેસે ને પાપનું ઉપાર્જન પણ કરે. અહીંયા બેસીએ અને અંદરમાં વિચાર હમણાં બહાર જાય ને એટલે એને હું ખબર પાડી દઉં, 2-4 લગાવી દઉં એટલે ખબર પડે એને, તો પાપ કરે છે પ્રભુ. એ વાત કરે પણ વિરોધ કરવો એ સામાન્ય સમજવું. વિશેષ તો ગુરુગમથી, વિશેષ ગુરુગમથી સમજવું. સામાન્યપણે વિરોધ કરવો પણ અન્યાયનો વિરોધ જ્ઞાની પણ 4-5મા ગુણસ્થાન સુધી કરે છે. રામ ભગવાને વિરોધ કર્યો રાવણનો, પણ રાવણનો નથી કર્યો, અન્યાયનો વિરોધ કર્યો. પાંડવોને યુદ્ધ કરવું પડ્યું, એમને જોઈતું નહોતું
એ તો કે ભાઈ અમને થોડુંક આપો ને, અમારે તો દાળ રોટલી ખાઈશું ને શાંતિથી રહીશું. ના, કશોય નહીં મળે. એ વાત તમારી બરાબર નથી. એ વાત તમારી બરાબર. મુનિ હોય તો ન કરે. અત્યારે આપણે એ વાત નથી. તો એવો વિરોધ આપણે કોઈની સાથે વાંધા વચકા પાડવા, બધે બને ત્યાં સુધી સત્સુલેહથી વર્તવું, છેલ્લી મિનિટ સુધી, અને પછી ન ફાવે તો કે. હવે આપણા અંજળ પાણી પૂરા થયા. હવે આપણા અંજળ પાણી પૂરા થયા. મને કોઈ વિકલ્પ નથી, મને તમારા પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી, પણ હવે આગળ ચાલે એવું લાગતું નથી. સૌને રસ્તે શાંતિથી આનંદને પામે, સૌ સુખી થાય એટલે જ મારી ભાવના છે. હું પણ સુખી થઉં એવી મારી ભાવના. સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમય. પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે. પ્રણમો પદતે વરતે જયતે. ગુરુદેવ પરમ કૃપાળો દેવ, ત્રિલોકનાથ સદ સંતન કી જય. આનંદ